રાજપારડી ભદાલી ગામને જોડતા માર્ગના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાતા સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો હવે અંત આવશે। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપારડીમાં આવતું ભદાલી ગામ નદી પાર હોવાથી રહીશો વર્ષોથી ગામની બહાર અવરજવર કરવા માટે નદી પસાર કરીને અવરજવર કરતા હતા અને ચોમાસામાં કાદવ કીચડના કારણે સ્થાનિકોને વધુ તકલીફ પડતી હતી। મહિલાઓને પ્રસૂતિ માટે લઈ જવી તેમજ બાળકોને અભ્યાસ માટે શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી તેમજ ધંધા રોજગાર માટે જતા લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો। માટે રાજપારડી અને ભદાલીને જોડતો રસ્તો બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ નિરાકરણ આવતું ન હતું। રાજપારડી સરપંચના જણાવ્યા અનુસાર નવા ધારાસભ્ય રીતેશ વસાવાએ રજૂઆત કરતા દેશ આઝાદ થયાના વર્ષો બાદ પ્રથમ વખત આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સમસ્યાનું નિરાકરણ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના પ્રયાસોથી રસ્તો મંજૂર કરવામાં આવ્યા બાદ ધારાસભ્યના હસ્તે આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક રહીશોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રોગ્રામમાં ઝઘડા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, ઝઘડા તાલુકા વિકાસ અધિકારી, ઝઘડા તાલુકા એસઓ અધિકારી કડીવાલા, રાજપારડી પંચાયત સરપંચ કાલિદાસ વસાવા, આગેવાન ઠાકોર વસાવા, નરેન્દ્રસિંહ રાજ, ઇમ્તિયાઝ અલી સૈયદ, પંચાયત સભ્યો, આગેવાનો, બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમે ઘણી રજૂઆત કરી કે ભદાલી ગામમાં રસ્તો નથી, જ્યારે મરણ થાય ત્યારે, જ્યારે કોઈ બીમાર હોય ત્યારે, પણ ખાડીના હિસાબે ચોમાસામાં એટલો અઘરો પડતો હતો કે શાકભાજી બી કે મીઠું લેવાની એમની શક્તિ ન હતી। હવે પરિવર્તન આવ્યું। કહેવાનો મતલબ મારો એમ છે કે ધારાસભ્યશ્રી આવ્યા અને એમને 150 વર્ષના અંદર ભદાલી ગામનો, જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી 74 વર્ષ પછી આ ભદાલી ગામનો રસ્તો બને છે। એના માટે ભદાલી ગામ તો ખરેખર આનંદિત છે, પણ સાથે સાથે પીપદરા અને કાડીદરા એ પણ 5 જ મિનિટમાં 7 મિનિટમાં આવીને જતા રહેશે। એક બહુ ટૂંકો રસ્તો બન્યો આ સાહેબના આપણે ધારાસભ્યશ્રી તરફથી। એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જે આ રસ્તો બન્યો એ 74 વર્ષ પછી થતો છે અને ભદાડીવાળા હાથે મારે ઘડીને વારે ઘર્ષણ બી થતું હતું। કારણ એક જ છે, હું આ 3જી વાર ચૂંટાયેલો વ્યક્તિ છું, એટલે મને જ કહેવા આવતા હતા કે કાકા કે મોટા કે પેલી એક ભાભી છે તે બોગારો દેતી હતી મને। એટલે હું તમને બહુ ચોખ્ખું જ કહું અને આ રસ્તો બની ગયો તો ભદાલી હાથે ખુશ છું, ડબલ ખુશ છું અને ધારાસભ્ય શ્રીનો મારે ખૂબ 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 અભિનંદન। રાજપારડી ગામના વતનીઓ તો આનંદ અનુભવે જ છે, પણ ભદાલી ગામને પણ એક હાશકારો થયેલો છે, કેમ કે નાના નાના છોકરાઓ પણ ચોમાસાની ઋતુમાં જ્યારે તકલીફ હોય ત્યારે નદી પાર કરી એટલે એમના ભણતર બગડતું હતું। આકસ્મિક કોઈ દવાખાનાનું કામ હોય, ડિલિવરી કે કોઈ પણ સાપ કરડો હોય કે ગમે તે અકસ્માત, તો અહીંથી રોડ પર જવા ગયા રાજપારડી જવાની પણ અમને તકલીફ હતી। બીજું એ હતું કે રાજપારડી ગામના અને પીપદરા ગામના, કાંટીદરા ગામના ખેડૂતોને પણ એટલો ફાયદો થયેલો છે કે જે શેરડી કાઢવાની હતી તે 8 કિલોમીટરનો ફેરાવો થતો હતો, હવે માત્ર 1.5 થી 2 કિલોમીટરમાં જે શેરડીના વાહન છે, ટ્રક કે ટ્રેક્ટર, તે સીધા રોડ પર આવી જશે। એટલે ડીઝલ અને સમયની પૈસાની પણ બચત થવાની છે અને આનાથી ઘણો એવો વિકાસ સમગ્ર વિસ્તારનો થવાનો છે। આ સાથે ગામ પંચાયત અને ભદાલી ગામ વતી જેટલો પણ આભાર આપણે માનીએ એટલો ઓછો છે। આ તબક્કે ફરી એકવાર રીતેશભાઈ વસાવા સાહેબનો, ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। આજરોજ રાજપારડી મુકામે અને ભદાલી ગામની અંદર ઘણા વર્ષોથી આ ગામની અંદર રસ્તાની સમસ્યા હતી અને ગામ લોકો બહુ હાલાકીનો સામનો કરતા હતા। એમને રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને અમે આજે આ રસ્તાનું અમે ગાડી ખાતમુહૂર્ત કરેલું છે અને ગામ લોકોને બહુ જ અગવડ પડતી હતી। એના માટે આજુબાજુના આ ગામ લોકોને આજે બહુ ખુશીની લાગણી અનુભવે છે અને આ વિસ્તારની અંદર આવા વિકાસના કામ જે બાકી હશે અમે કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ। 50 થી 75 વર્ષથી અમારો દુઃખ જ હતું અને અમને તકલીફ ઘણી હતી। નહોતા છોકરા ભણી શકતા હતા, નથી અમારે ગામડેથી રાજપારડી જવાની પણ તકલીફ હતી અને ડિલિવરી થાય ભાઈ લોકોને બી તકલીફ જ હતી। હિતેશભાઈ વસાવા આવ્યા તો અમારું કામ બન્યું, રોડ બની ગયો। એમના આધારે